એ તને કો બાપા ક્યાં છે? એ આમ કે બાર તે પૈસા કરે કેમ કોને ખબર હું પણ માર હોય તું ના જોવા ને જી જેથી નહીં પાપ તે પૈસા કરે સ્વાહા કરે લે એને કક છેડું લાગે હોય જ્ઞાન સ્વાહા સ્વાહા કરતો મેં તમારો તેલ મળ્યું છે લેવા તો ચાલ ને શું કરું આ ગરમ નાખું ગરમ નાખું છે હા તું ના કેટલા આમ તો શેહાન શેહા તને ભરીને દો તને કઈ બતાતું ના આયા હવે તો સોનલ બાંધી છે આ શું છે આ દારૂનો બાટલો છે શું છે આને કઈ પૂછતું જ ન પૂછતું જ તે આને આ ગુલાબ નો નાખવાયો તો કેવો નાખું તારે વાળનો વજન છે લાઈમાં ધરી દો હવે તો ઓ બાપા હજી જા કાઈ ના વજન સાની મેની બેહ ને વાળ વાળ ગતી નકરી માર કાની મન પ્રેમ એવી જો એ પ્રિય પછી મંગાવીશું તને શું કહું હું આ ઓલા નાનો ભાઈ છે ને અમારો ભાઈ નાનો હા એ અહીંયા રહેવાનું કહે છે ને આપણે ના રહેવાનું કહે છે બરોબર તો આપણે શું કરવું છે હું કયો સુપ્રમ નહીં રહેવો છો ભાઈ એસીમાં બરોબર છો આપણે અહીંયા એસી માં જ રહેવાનું છે બરોબર ગમે એ થાય એના અહીંયા આવવા જવાનું નથી બરોબર હા હા. ટેબલ પંખો છે તો ચાલી હા પણ આપણે અહીંયા જ રહેવાનું છે હા હા ભાઈઓ તો મને ભણતર ને ભારા બધું બાબતા છોડાડી દીધું છે ભાઈ આ ભાઈઓ કઈ ભટકાણ્યું છે ભણતર બધું કપાવા છે હું તને શું કહું બાપા આવ્યા છે લાકડા લઈ તો તને હાથ પાડ સા પીવા નકર ડોહા ખીજા હે કે જો મથું ને તો હાથે ને પાડતી સા પીવા હાથ પાડ થાકી ગયા છે મારા બાપુજી ક્યાં તમારા બાપુજી છે તમે હાથ પડે તમારા ગળામાં ગેટ છે કઈ તો હારવાલ ને હું હાથ પાડેલો એ બપ્પા આ સા પીવા આવ્યો આડકોર હાલો આવું બેટા એ આવજો તમે થાક્યા પાક્યા આવીશો પાછા થાકી ગયો બેટા હા મારા મચ્છુરનું બહુ સારી છે મચ્છુર સારો છે અમારો ઓલો કાલેજ છે એને એસી બેસી બધું ગોઠવી દીધું કાંઈ હાસવતી ના ને મને એને બધાને બહાર કાઢી નાખવા છે અમારા મચ્છુરને એકને જ મોકલવો છે એ એસી બેસી બધું મચ્છુરને આપી દેવું છે આ રૂપણા મારા છોકરાને લાપા આયા ના તો મારી ઓલ છે હા ખોખારા ખાતા જીતક મરે ચાક આ બેટા તું બહુ હાસો એસી બેસી ઓલા બધા છે ને એને કહેતા તને આપ્યું હોત તો સારું તને ઝૂંપડા મેં ગયો એમાં મારે રકીબી પડી લેતો એટલે ઓલો ક્યાં ગયો અલા એ પણ આમ તો બે બાઢા ખાન નગરો બોડું જ કરે પણ બોડું કઈ બતાતું ના અલા આ મારે ઓલું લે રકે પેલા હવે મને કઈ કીધે કરે પણ આ હરકા જેમ હું છે ને નકરી બાંગુ નાખે ઓટા મારે રકીબી પડી લેતા હા આવ્યો એ વડકા નાખવાય તું તારી માને આ બે જાય બેટા એક કોઈ સા પી હોય તો દાદા આવ્યા પગે પગે લાગ કર નવરું બોડું કરે સારું છે બેટા આવો બોડું કરીને મરી જાવ ના આમ તો મરી ગયેલું મળતું બેઠો એની ઘોડે બેઠો આમ કપાતા જેને પપ્પા મારી જીમમાં જવાનું છે લાપા જીમ બેમ પણ તું એકલું ખાજ કરશો નથી કામ ધંધો કરતો તો આ બોડું કરીને મરી જાવ ના આમ ને જીમમાં જાવ એટલે જો તમે દાદા ખાલી એક ભારો લઈને આવ્યા પપ્પા તોય તે તો કેવા હટ્ટા ગટ્ટા છે હું હટ્ટો ગટ્ટો મોહર મારે આવી બા તમે જારે દોઢ રોટલો ઉપડે ક્યાં નાખશો બેટા તું આ એમ મારું કેવું લીલી જાય દાદા ખાવી હંદુ હા ભાઈ વટા તાકે થોમસ સા ખાઈ જશે હા તે ચા આપો ને હા તાર બેટા સાન ભાખરી ખાવું છે હાલ ચા દૂધ પીવાનું છે હાલ તારી કેમ બેટા પેલા તાર બપ્પાને ને દઈ દઉં યા લગ દઈ દો આવા મરદ ને ગરમ ચેવી ગરમ લાગે હો બપ્પા તો ખરા ગાભો લે બેટા ગાભો ગાભો લેવો જ પડશે પણ મને એમ તો કે હું તમને બધું લઈ દીધું ક્યાં નાખી આણસી ને બાણસી બધું ઉંદડી લઈને વેજે હારશે હાલ ઉંદડું મોટું માણા મોટું હે હા વાતું કરે છો તો ખરા ગાંડી પણ આ છોકરા હાટું રહી ગયો છે બપ્પા પાન ખાને આવા ને પલકી પાન બનારસ વાલા હો હો હવે પાન બધું ચડાવ્યું કાઢવું પડશે મારે બોલો સુબા કેસરી બોલો તો ખરા બોલો સુબા કેસરી પાન તો કાઢવા તે બેટા મને બોલો સુબા કેસરી એવું બેટા મને ઓછું ફાવે એવું બોલો સુબા કેસરી ભૂલાઈ જાય છે બેટા મારે અત્યારની ફેશન ને પહેલાની ફેશન હા ભાલો જાઓ ચાલો બોલો સુબા કેસરી દાને દાને में केस का दम
पहले इस्तेमाल करे फिर विश्वास करे कैंसर न થઈ જાય બાપા ધ્યાન રાખજો કેન્સલ થાય બીજાને બટા ક્યાં મીઠોડશું તારા ગરીબ ખાડો ખાય છે આપ તો મકાન આને કોઈ પાઈ દીધું એ બતાને કેતો કા ભાવો છે ને મગોડી છે ને બધું પાન છે ને આવો આવો મોટભાઈ આવો અમારો છોકરો મોટો છે બેટા આટો મરવા આવે ને અમને ખબર છે હો તમારો મોટો છોકરાની બાઈ કેવી છે લાસે ને કરતે તમે શરમ વગરની હા તારા બાઈને શરમ ન લાગતી બાબાને લાસે ને કરતી મને બધી ખબર છે હું ખબર છે આ ભાભાને અમારા ઘરે શું કામ ના આવ જતા પતન ખબર છે હા લેकिन હું વાત કરતા था મને બધી ખબર છે બોલ માં કહું હશે મોટભાઈ તને કહું આ બોલ તમે બધા છે ને આ ભાભાને અહીંયા આવે એટલે બધા સાપા પીવડાવો ને આ જમીનો ને બધું આ મકાનો ને બધું તમે વાત ચાલી રહ્યા છે તમારે બધા પણ તમારે છે ને હકાલે કેમ એટલે બાવણી મારવાની કેમ એટલે ઓલે બપ્પાને પૂછી લે હું વાત કરી એમ શું કરે વાત બેટા એ વાત નથી તો હું વાત છે હે શું વાત છે વડકા નાખવાય વડકા નાખ મેય વડકાનો બે બાબા વડકા નહીં નાખવાનો પાણવાનો બે તું વાત કરો દેવને બેન શું છે બોલ વડકા ને તમારો હા. બાપ તો હું આ બોલ હવે બોલ લે હા જમીન બમીન ની કોઈ ને તમને તમારા બાપ નું છે અહીંયા હા તો કોઈના આ મકાન ઈ મારે રહેવાનું છે તમે બધા જાજો ધોળિયામાં રહેવા શું કામ હા બે છોકરા ને તમે બધા ધોળિયામાં વહુ ઈ છે સમજો ઈ ઘરે ઘરે ને તો એક હજાર ટાટિયા ભઈ જશે ધ્યાન તમારા રાખજો બાપ ગમે નું હોય છે કમાઈ નું ગમે હોય કીધું ને આ ભણો ને તમને લાવો તક છે ઘણો ટકો તેની બાયડીનો થઈ ગયો આવ્યો આ છે. તો બોલ. ટકાનું જ રહેવાનું છે એક જ ભેગો હા આ તને ખબર છે ને આ દોરો મેં તને કરાવ્યો હવે આ તારા ડોશી નો છે દોરો કરાવેલો તે ક્યાંથી કરાવ્યો તું ઈ? લે તો બાબુ બધું ભૂલી ગયો હવે આજ ભેગો રહેવો મળ્યો તું બધું ભૂલી ગયો આ તારા ડોશી નો પરસેવો છે બાપુ. એને બનાવ્યો અમારા બેય નો પરસેવો છે તમારે બધાને કરવાનું છે હું મારે 83 રૂમ માં રહેવાનું છે તારે ઝૂંપડામાં જ રહેવાનું છે બાપુ, આ બે ને ન્યા તારે ઝૂંપડામાં અહીંયા એ બાપુ આજે નો બને ને કાલે નો બને આ ભાડ્યો ને એ જે હોય ઈ મારા બાપ નું છે એટલે તમારે મૂકો એમ કરવાનું તમારે જોઈ હા એટલે તું કઈ સુગુનો બપ્પાને ઉકારે તુકારે કેસો હમ. હું તો મારા છોકરા બોડું ને કે ને ભલે તો મોટો રહ્યો આ ભાડ્યો ને મની જોતો ખરા પણ આનામાં જોતો ખરા હા. જોતો આયા હા. તું તો કઈ બોલતો જ હા. નહીં માર ખાઈ હા. એમનો એક માથું ખાઈ નાખી ઓય રહેવા દેજો બાતને બધા. વધારે બોલ માં રાવા દે બટા બાજુ ના બે કોને બોલ માં લે તું કોનો કાકલો પકડ્યો? બોલ માં તું પી ગયેલો છો હું નહીં તારો છોકરો પી ગયેલો છે મારો છોકરો નહીં એટલે બોલવાનું ધ્યાન ન રાખજે લાફે ભેગો ઈ બધો બોડો ને તામ જો લઈ લે તાને ખામ એ વધુમાં એટલે તમને એટલે તમને હું બેયને કહેલા એ છે હોય રૂમ કદી કર્યો એટલે ઉભા રે તમને બેને હરકા ભાગ પાડજો ઉભા રહો બાધોમાં તમને બેને હરકા ભાગ મેકી જોતો બેને હરકા ભાગ તમે પાડી દો તમને ઉકારે તુકારે કરે એટલે છે ભાઈ હવે એટલે અમને માને હોય ને પોતાને તમને બેને હરકા ભાગ પાડી દો એટલે તમે બાજતા આ તમને બે દારૂડિયા વળી ત્યાં આવ્યા છે હશે હવે નહીં પીવે વૈપને ઝૂંપડી તું લઈ લે મકાન ને સેટો વૈપને તું લઈ લે આલપનો સેટો તું લઈ લે ને આલપણ આ ઝૂંપડું તારું બેટા. હા મને મંજૂર છે મારી ઝૂંપડી તમ તારે હા. આદિ ઉધી રહેતા હતા ને આદિ ઉધી રહેવું એની જેમ કે અમારે ઘણું ટકો બાયડી લઈને કઈ અમારે તો નહીં કઈ બોલાય કે અમારું આ ને અમારું આ ને અમે કે શાર વાળા ના કે તારી છોડ્યું કે તારી બાઈ ઘોડે કે આવી ન કરતા હાલો હવે બાજુમાં બેયને હરકા ભાગ પાડી દીધા બરોબર આ છે આલપણ અમારા ભાગ તારો. બરોબર છે અમારે દેશી છે ને દેશી ગામડિયા વાળી ઈ અને ઓલો બરોબર બોડો ને સમજાઈ દેજે તું હશે બેટા. છે. એકદમ વયો જા. આ અડધું તમને અડધું વયો તમારું જા, બેટા. વિરોધ. તારું દાસુ જો હવે બસ અડધું તમને આપી દીધું હવે જાઓ હાલો હવે તમે જાઓ જો ત્યાં છે આડી દિવાલ હાલો તમે આમ મારો હમણો ને તમને આમ મારવાનું. અલે મારા રસ્તે ને એના રસ્તે હાલો, જાઓ હાલો. બાપાને આપણે ભેગો રાખીને ભેગો હાલે બાપ હાલો જોવો ઈટલી જોવાના નખરા જોવો નખરા હાલો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો અમે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં છો તો તમે આ વિડીયો જોયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય મેલડીમાં જય મેરડીમાં તો આ ભાઈ ને બાધુની બાયુ તો આડાવાળાની ભેગ્યું થાય તો ભાઈઓને હેપીન રહેવાનું જય વેલના જય વેલના